નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। 3 રાજ્યોમાં ભાજપનો જલવો અત્યારે જોવા મળી રહ્યો છે। પશ્ચિમ બંગાળ હોય, આસામ હોય કે પુડુચેરી, આ ત્રણેયમાં ભાજપનો જલવો દેખાઈ રહ્યો છે। પશ્ચિમ બંગાળમાં ભાજપ એ પ્રચંડ જીત તરફ આગળ વધ્યું। 15 વર્ષ બાદ બંગાળમાં મમતાનો કિલ્લો એ આખરે ભાજપે ધ્વસ્ત કરી દીધો છે। 194 બેઠક પર ભાજપ પહોંચી ચૂકી છે અને 95 બેઠક પર ટીએમસી એ ત્યાં આગળ જોવા મળી છે। હવે આસામની વાત કરીએ। આસામ 99 બેઠકમાં છે ભાજપ, જેમાં કોંગ્રેસ એ 26 બેઠક પર સમેટાઈ ગઈ છે। પુડુચેરીમાં 15 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી એ આગળ છે। તો સવારથી જે આ આંકડા આવવાની શરૂઆત થઈ હતી, રૂઝાન આવવાની શરૂઆત થઈ હતી અને તે વચ્ચે હવે આખું ચિત્ર જે અત્યારે સ્પષ્ટ થવા જઈ રહ્યું છે એ પુડુચેરી, આસામ અને પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટી એ પોતાની સરકાર રચશે તેવું અત્યારે આ જે બેઠકોનો આંકડો સામે આવ્યો છે તેના પરથી લાગી રહ્યું છે। પુડુચેરી અને આસામ જેની અંદર ફરી એકવાર ભાજપ એ જીત તરફ આગળ વધી રહી છે અને ત્યાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી એ સત્તામાં આવશે, સત્તાનો સુકાન સંભાળશે। પરંતુ પશ્ચિમ બંગાળ એ ખૂબ ચર્ચાસ્પદ મુદ્દો આ વખતે આ 5 રાજ્યમાંથી રહ્યો હતો, જેની અંદર અનેક એવા બનાવો સામે આવ્યા હતા, અનેક એવા મુદ્દાઓ જોવા મળ્યા જે લગભગ ત્યાંની રાજનીતિમાં પ્રથમ વખત જોવા મળ્યા હતા અને આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટી ત્યાં પોતાની સરકાર રચવા જઈ રહી છે, ઇતિહાસ રચવા જઈ રહી છે। 195 બેઠકો સાથે તે ત્યાં પહોંચી ચૂકી છે। ગઈ વખતે માત્ર 77 બેઠક પર તે સમેટાઈ ચૂકી હતી અને આ વખતે એટલે કે 2026ની અંદર તેણે 195 બેઠક પોતાના નામે અંકે કરી લીધી છે। આ તરફ ટીએમસી એટલે કે મમતા બેનર્જી જે બંગાળની દીદી તરીકે ઉભરી આવ્યા હતા અને સતત પેટર્ન સુધી તેઓ જીત હાંસલ કરી ચૂક્યા હતા અને પોતાની જે ગઢ ગણવામાં આવતો હતો ત્યાં પણ તેઓને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો અને આખરે તેઓ હાર તરફ જોવા મળી રહ્યા છે।